જીટીયુ દ્વારા લેવાયેલી નર્સિંગ સ્ટાફની ભરતી પ્રક્રિયામાં વિવાદનો મામલો. વિવાદિત આન્સર કી સામે હાઈકોર્ટે વ્યક્ત કરી સખત નારાજગી. તમામ પ્રશ્નોના એબીસીડી જવાબ મામલે હાઈકોર્ટે વ્યક્ત કરી છે આશંકા. ચોક્કસ વ્યક્તિઓને ગોઠવવા માટે ગોઠવણ કરાઈ હોવાનો હાઈકોર્ટનો છે મત. ગુજરાત હાઈકોર્ટનું એડવોકેટ જનરલે તાત્કાલિક તેડું. 50થી વધુ ઉમેદવારો હાઈકોર્ટમાં કરેલી સિવિલ એપ્લિકેશન પર સુનાવણી. તમામ પ્રશ્નોના જવાબ એબીસીડી ફોર્મેટ મુજબમાં આવતા સવાલોના ઘેરામાં પરીક્ષા. સમગ્ર ભરતી પ્રક્રિયા પર રોક લગાવવા અને નવેસરથી પરીક્ષા લેવા અરજદારોની માંગ. 56,000થી વધારે ઉમેદવારોએ આપી હતી પરીક્ષા. સમગ્ર મામલે રાજ્ય સરકાર અને સ્વાસ્થ્ય વિભાગને બનાવ્યા છે પક્ષકાર. ત્યારે સંવાદદાતા રોનક વર્મા મામલે વધુ જાણકારી આપવા માટે ફોન લાઈન પર જોડાયા છે. રોનક, જે જીટીયુની પરીક્ષા લેવાઈ હતી ત્યારબાદ આન્સર કી સામે વિવાદ હતો અને આખરે હવે હાઈકોર્ટે પણ નારાજગી વ્યક્ત કરી છે. જિજ્ઞાસા, સમગ્ર જે મામલો છે તે નર્સિંગ સ્ટાફની ભરતી પ્રક્રિયા છે તે જીટીયુ દ્વારા એક પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં આન્સર કી છે એટલે કે તેના તમામ જવાબો છે તે અનુક્રમે એબીસીડી તરીકે રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ જ્યારે પરીક્ષા પૂર્ણ થઈ ત્યારે તેને લઈને કેટલાક સવાલો છે તે ઉભા થયા હતા. જીટીયુમાં પણ આ મામલે જે રોષ છે તે સામે આવ્યો હતો અને ત્યારબાદ સમગ્ર જે પ્રક્રિયા છે તેને એડવોકેટ ઉત્કર્ષ દવે મારફતે જે ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. આજે ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે હિયરિંગ થયું ત્યારે કોર્ટ દ્વારા સ્પષ્ટપણે આશંકા છે તે વ્યક્ત કરવામાં આવી છે. કોર્ટનું પ્રાથમિક અવલોકન હતું કે કોઈ ચોક્કસ વ્યક્તિઓને સેટ કરવા માટે આ પ્રકારની આન્સર કી સેટ કરાઈ હોવાનું જે પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. આ ઉપરાંત સમગ્ર મામલાને ધ્યાને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા એડવોકેટ જનરલને તાત્કાલિક કોર્ટમાં બોલાવવામાં આવ્યા છે. 2:30 વાગે તેઓ કોર્ટમાં હાજર થશે. ત્યારે મહત્વની વાત એ છે કે 50થી વધુ ઉમેદવારો દ્વારા આ અરજી છે તે કરવામાં આવી હતી. ભરતી પ્રક્રિયાની વાત કરવામાં આવે તો 1900થી વધુ પદો માટે આ ભરતી પ્રક્રિયા ચાલી રહી હતી, જેમાં 56,000થી વધારે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. એટલે કે અનેક એવા ઉમેદવારો છે તેના ભાવિ સામે સવાલો ઉભા થયા હતા કેમ કે કોઈ ચોક્કસ વ્યક્તિઓને સેટ કરવા માટે આ પ્રકારની પ્રક્રિયા અપનાવવામાં આવી હોવાનું ગુજરાત હાઈકોર્ટનું પણ વલણ હતું. ત્યારે હવે 2:30 વાગે એડવોકેટ જનરલ આવીને રાજ્ય સરકાર પક્ષે શું જવાબ મૂકે છે તેના પર સૌની નજર રહેશે. બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ. તો જીટીયુ દ્વારા જે નર્સિંગ સ્ટાફની ભરતી પ્રક્રિયાની પરીક્ષા લેવાઈ હતી તેને લઈને હવે હાઈકોર્ટે પણ સખત નારાજગી વ્યક્ત કરી છે. તમામ પ્રશ્નોના એબીસીડીના જવાબ મામલે હાઈકોર્ટે આશંકા વ્યક્ત કરી હતી.